કેરળ બાદ ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે। ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું પહોંચે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે। કેરળ અને મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે અને હવે ગુજરાતમાં ચોમાસાની રાહ જોવાઈ રહી છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચશે। સાથે જ આગામી 7 દિવસ छूटाछवाया वरसादनी पण आगाही करवामां आवी छे। आज के लिए जो डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, बोटाड। और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग, नर्मदा और छोटा उदयपुर, दाहोद डिस्ट्रिक्ट शामिल। संभावित कोरोनाની સ્થિતિને પહોંચી વળવા સરકારે પૂરતી તૈયારી કરી લીધી। તમામ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલમાં આજે મોક ડ્રીલ યોજી ઇમરજન્સી વસ્તુની ચકાસણી કરી। ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે। આ દરમિયાન સંભવિત કોરોનાની સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર થઈ ગઈ છે। તમામ મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલમાં આજે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું। આ સાથે જ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને ઓક્સિજન અને પીએસએ પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી। ગાંધીનગર સિવિલમાં પણ ઓક્સિજન પ્લાન્ટ ચાલુ અવસ્થામાં જોવા મળ્યો। હોસ્પિટલમાં રેગ્યુલર બેઝ પર ઓક્સિજન પ્લાન્ટનો ઉપયોગ થઈ રહ્યો છે। કોરોનાના વધતા કેસ વચ્ચે 20 બેડની વ્યવસ્થા અલગ કરાઈ છે। આ સાથે જરૂરિયાત પડે તો વધુ બેડ ઊભા કરાશે। રાજ્યમાં ફરી એક વખત કોરોના વાયરસ વકર્યો હોય તેવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ હાલમાં ચિંતાનો કોઈ વિષય નથી, પરંતુ તકેદારી રાખવી જરૂરી બને છે। કચ્છમાં પાકિસ્તાની ટી શર્ટ સાથે યુવકનો વિડીયો વાયરલ થયો। લખપતમાં ક્રિકેટ મેચ દરમિયાન યુવકે પાકિસ્તાની ટી શર્ટ પહેરી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે પહલગામ હુમલા બાદ સતત તણાવ ચાલી રહ્યો છે। આ દરમિયાન જો કોઈ પણ વ્યક્તિ પાકિસ્તાનને સમર્થન કરે તેવી પોસ્ટ અથવા તો કોઈ પણ વ્યક્તિ ભારત વિરુદ્ધ કૃત્ય કરે તો તેની પર પોલીસ કાર્યવાહી કરે છે। હવે કચ્છમાં પાકિસ્તાની જર્સી સાથે યુવકનો વિડીયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે। લખપતમાં ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાની ટી શર્ટ પહેરતા યુવક ચર્ચામાં આવ્યો છે। પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે યુવકની પૂછપરછ કરી છે। પોલીસે યુવકની તપાસ કરી તો મોબાઈલમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ નથી મળી। આ વિડીયો 4 વર્ષ અગાઉનો હોવાનું સામે આવ્યું છે। એક જ ગામની 2 ક્રિકેટ ટીમો વચ્ચે આ મેચ યોજાઈ હતી, જેમાં યુવકે પાકિસ્તાની ક્રિકેટ ટીમની ટી શર્ટ પહેરવા બદલ માફી પણ માંગી હતી। અમદાવાદમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ છે। મહિલા ગર્ભપાત કરાવવા જતા ભાંડો ફૂટ્યો છે। ભારત પાકિસ્તાનના યુદ્ધ બાદ હવે માહોલ શાંત થયો છે। આ વચ્ચે ફરી એકવાર ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાંથી એક પાકિસ્તાની મહિલાને ઝડપી પાડવામાં આવી છે। આ મહિલા શારદાબેન હોસ્પિટલમાં ગર્ભપાત કરાવવા માટે આવી હતી। આ દરમિયાન પાકિસ્તાની હોવાનો ભાંડો ફૂટ્યો છે। મહિલાએ દાખલ થવા માટે આધાર કાર્ડને બદલે પાસપોર્ટ આપ્યો હતો। હોસ્પિટલમાં પાસપોર્ટ આપતા તે પાકિસ્તાની મહિલા હોવાનું ખુલ્યું હતું। મહિલાના વિઝા માર્ચ મહિનામાં પૂરા થયા હોવાનો ખુલાસો થયો હતો, જેથી તેને હાલ એએનસી વોર્ડમાં અલગથી રાખવામાં આવી છે। મહિલા અંગે હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરી છે। પાકિસ્તાની મહિલાનો પાસપોર્ટ માર્ચ મહિનામાં પૂરો થઈ ગયા છતાં પણ મહિલા ગુજરાતમાં છે, જેથી સવાલો ઉઠી રહ્યા છે। જામનગરમાં સ્થાનિકોના વિરોધ વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી। સ્વામિનારાયણ નગરમાં 4.5 લાખ ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવા માટે મેગા ડિમોલિશન હાથ ધરાયું। જામનગર મહાનગરપાલિકાએ આજે સવારથી જ શહેરના નવાગામ વિસ્તારમાં મોટી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે। સ્વામિનારાયણ નગર અને મધુવન સોસાયટીના વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ દરમિયાન વિપક્ષી કોર્પોરેટર રચના નંદાણીયા સહિત સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો, જેથી અધિકારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું, જેના પગલે પોલીસે કોર્પોરેટર સહિત 5 વ્યક્તિઓની અટકાયત કરી હતી। મહાનગરપાલિકાની ટીમે 10 જેસીબી, 6 ટ્રેક્ટર અને 1 હિટાચી મશીન સાથે કામગીરી શરૂ કરી હતી। 150થી પણ વધુ કર્મચારીઓ અને અધિકારીઓની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર હાજર રહી હતી। તંત્રએ અગાઉ પણ 330 જેટલા ગેરકાયદેસર દબાણકારોને નોટિસ પાઠવી હતી। વરસાદી પાણી શહેરમાં ન ભરાય તે માટે નદીના પટને ચોખ્ખું કરવાની કાર્યવાહી કરાઈ રહી છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આજે ફોર્મ ભર્યું હતું। ફોર્મ ભરતી વખતે આમ આદમી પાર્ટીના
કેટલાક કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આજે વિસાવદરમાં અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની હાજરીમાં વિશાળ જન આશીર્વાદ યાત્રા યોજી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પરંતુ આ તમામની વચ્ચે ફોર્મ ભરવા જતા સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેનો એક વિડીયો સામે આવ્યો છે. ગોપાલ ઇટાલિયા ફોર્મ ભરવા પહોંચ્યા ત્યારે સમર્થકોને અટકાવતા પોલીસ સાથે બબાલ થઈ હતી. કાર્યકર વિપુલ સુવાગ્યા સહિતના અનેક કાર્યકર્તાઓએ આ બબાલ કરી હતી, જેમાં પોલીસે કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી કચેરીની બહાર કાઢ્યા હતા. આચારસંહિતા મુજબ સમર્થકોને કચેરીની અંદર પ્રવેશ ન અપાતા ઘર્ષણ સર્જાયું હતું, ત્યારે આપના કોર્પોરેટરે પોલીસની દાદાગીરીના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. આજે સુરત મનપાની નબળી કામગીરી ફરી છતી થઈ ગઈ. છેલ્લા 4 વર્ષમાં મનપામાં ઓનલાઈન અને ઓફલાઈન લાખો ફરિયાદો નોંધાઈ છે. સુરત પાલિકાની એક પછી એક કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે સુરત શહેરમાં ડ્રેનેજ, પાણી, રોડ અને ગેરકાયદેસર બાંધકામોની વ્યાપક ફરિયાદો મળવાની શરૂઆત થઈ ગઈ છે. ડ્રેનેજની સમસ્યાથી સુરતીઓ પરેશાન થતા છેલ્લા 4 વર્ષમાં જ 2.43 લાખ ફરિયાદો મનપાને મળી છે. છેલ્લા 4 વર્ષમાં ઓનલાઈન અને ઓફલાઈન મળી શહેરીજનોએ કુલ 14.65 લાખ ફરિયાદો કરી છે, જેમાં સૌથી વધુ ડ્રેનેજ સંબંધિત ફરિયાદો થઈ છે. રોડ બન્યા બાદ ફરી રોડ ખોદી ડ્રેનેજની કામગીરી કરવામાં આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ઢગલાબંધ ફરિયાદોનો મુદ્દો સામે આવતા ડ્રેનેજ સમિતિ ચેરમેને નિવેદન આપતા કહ્યું, જે વિસ્તારમાં કોઈ અધિકારીની બેદરકારી કે કોઈ સમસ્યા હશે તો તપાસ કરવામાં આવશે.